ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 12 એનું એક નવું ચેપ્ટર શરૂ કરવું છે. ચેપ્ટર નંબર 11, ત્રિપરિમાણીય ભૂમિતિ. સ્ટાન્ડર્ડ 12, ચેપ્ટર નંબર 11, 3 ડાયમેન્શનલ જ્યોમેટ્રી. હવે આ ચેપ્ટર જે છે એમાં મેઇન બે ટોપિક છે. એક છે રેખા, એક છે સમતલ. એક છે સ્ટ્રેટ લાઇન અને સેકન્ડ ઇઝ પ્લેન. આ બે ચેપ્ટર અલગ અલગ હતા, પણ આમાં તમારે બે ચેપ્ટર ભેગા કરી નાખ્યા છે. રેખા જે ચેપ્ટર છે એ આપણે એકચ્યુઅલી ભણીને આવ્યા છીએ. આપણે 11th ની અંદર આપણે સ્ટ્રેટ લાઇન ભણ્યા છીએ. તો ઈ સ્ટ્રેટ લાઇન જે આપણે ભણ્યા અને અત્યારે જે આપણે ભણવાનું છે સ્ટ્રેટ લાઇન, બેમાં ફરક શું છે કે 11th માં જે આપણે ચેપ્ટર ભણ્યા ઈ દ્વિપરિમાણીય હતું, 2 ડાયમેન્શનલ. એમાં x અક્ષ અને y અક્ષ જ હોય. અત્યારે જે આપણે ભણીએ છીએ ઈ 3 ડાયમેન્શનલ છે. એમાં x અક્ષ, y અક્ષ અને z અક્ષ હોય. પહેલી જે રેખા હતી 11th માં જે આપણે ભણ્યા ઈ સમતલમાં રેખા હતી. અત્યારે જે આપણે ભણીએ છીએ ઈ અવકાશમાં રેખા છે. In 11th standard we have learned straight line in plane, and now we want to learn straight line in space. બહુ નાનકડું ચેપ્ટર છે, બહુ સહેલું ચેપ્ટર છે. આપણે 11th ની જો વાત કરીએ તો તમે જરા યાદ કરો, 11th માં આપણે રેખાના કેટલાક સમીકરણો શીખ્યા હતા. એમાં તમને યાદ હોય તો બે બિંદુ સમીકરણ, બિંદુ ઢાળ સમીકરણ, અંતઃખંડ સમીકરણ, આવા આપણે 6 પ્રકારના સમીકરણ શીખ્યા હતા. We have learned 6 type of equation in straight line. 2 points equation, point slope equation, intercept equation. તો ઈ જે બધા સમીકરણો હતા તો એની સામે અહીંયા આ ચેપ્ટરમાં આપણે રેખાના સમીકરણો જ શીખવાના છે. પણ આ જે રેખા છે ઈ અવકાશમાં રેખા છે. 11th સ્ટાન્ડર્ડમાં જે રેખાનું સમીકરણ હતું, ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન, એમાં x અને y જ આવે. અત્યારે જે આપણે ભણશું એમાં x, y અને z આવશે. x અને y છે એ ચલ કહેવાય, એટલે ઈ તો સમીકરણમાં આવે જ. x and y are variables, તો ઈ તો હંમેશા ઇક્વેશનમાં હોય જ. એવી જ રીતે અહીંયા x, y, z છે એ વેરિયેબલ થશે અને આપણે ઇક્વેશન ભણવાનું આવશે. તમે એક વિચાર કરો, સૌથી પહેલું જે ઇક્વેશન છે એ આપણે આમ ભણવું છે કે તમને સપોઝ એક પોઈન્ટ આપ્યું છે, અહીંયા એક પોઈન્ટ આપ્યું છે. હવે આ પોઈન્ટમાંથી પાસ થતી હોય એવી આ અવકાશમાં ઘણી બધી રેખાઓ મળે. જો આ પોઈન્ટમાંથી પાસ થાય એવી એક આમ રેખા મળે, પછી આમ રેખા મળે, પછી આમ રેખા મળે, આમ રેખા મળે, એમ ઘણી બધી રેખાઓ મળે. એટલે તમને કોઈ એક પોઈન્ટમાંથી પાસ થાય એવી રેખાનું સમીકરણ એવું ન પૂછી શકે. ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ અ પોઈન્ટ, આવું તમને ન પૂછે, કારણ કે એવી ઘણી બધી રેખાઓ થાય. હવે માનો કે તમને આમ રેખા આપણે દોરીએ, સપોઝ આ જે છે ઈ એક સ્ટ્રેટ લાઇન છે. તો આ જે છે ને આ પણ રેખાની દિશા કહેવાય અને આ પણ રેખાની દિશા કહેવાય. જરા ધ્યાનમાં રાખજો. તમને ખબર છે કે રેખા છે બંને સાઈડ ચાલે, આમ પણ જાય, આમ પણ જાય. એટલે રેખાની દિશા આ પણ કહેવાય, આ પણ કહેવાય. This is also direction of line and this is also direction of line. Both are the directions of line. હવે તમને ધારો કે એક પોઈન્ટ આપ્યું છે અને આ રેખાની દિશા દર્શાવતો સદિશ આપ્યો છે. માનો કે આમ સદિશ આપ્યો છે. તમારે એક એવી રેખા શોધવાની કે જે આ પોઈન્ટમાંથી પાસ થતી હોય અને એની દિશા છે એ આમ હોય, આમ. તો તમને ખબર છે કે એવી એક જ રેખા મળશે. જો આમ જ રેખા મળે. તમારે એક એવી રેખા શોધવાની કે જે આ બિંદુમાંથી પસાર થાય, આમાંથી પાસ થવી જોઈએ અને એની દિશા છે એ આમ હોવી જોઈએ, આમ. તો તમને ખબર છે કે એવી રેખા આમ થશે. જો આમ આમ આમ.
આ જે રેડ છે એ લાઈન છે, સ્ટ્રેટ લાઈન, લાલ રેખા, એની જે દિશા છે એ આ સદિશની દિશા છે અને એ આ બિંદુમાંથી પાસ થાય છે. એટલે જો તમારે રેખાનું સમીકરણ શોધવું હોય તો તમને એક પોઈન્ટ આપવું પડે, રેખા ઉપર હોય એવું એક બિંદુ આપવું પડે અને રેખાની દિશા દર્શાવતો સદિશ આપવો પડે. પછી સદિશ આમ આપ્યો હોય તોય ચાલે, આમ આપ્યો હોય તોય ચાલે, કારણ કે આ બે રેખાની દિશા જ કહેવાય. એટલે આપણે પહેલું ઇક્વેશન એવું ગણવું છે કે જેમાં આપણને રેખા પર હોય એવું એક બિંદુ આપ્યું હોય અને દિશા દર્શાવતો સદિશ આપ્યો હોય. તો થિયરી નોટમાં સૌથી પહેલું હેડિંગ કરો A of A માંથી પસાર થતી અને L ની દિશાવાળી રેખાનું સમીકરણ. A straight line, equation of a straight line passing through A of A and in the direction of L. Equation of a straight line passing through A of A and in the direction of L. તો સપોઝ તમને સપોઝ આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે. This is x axis, y axis and z axis. હવે તમારે જે સ્ટ્રેટ લાઈન શોધવાની છે ઈ ધારો કે આ છે, આ રેખા આપણે શોધવી છે. ઇક્વેશન ઓફ ધીસ સ્ટ્રેટ લાઈન વી વોન્ટ ટુ ફાઇન્ડ. તમને આ રેખા ઉપર હોય એવું એક બિંદુ આપ્યું છે A of A અને આ રેખાની દિશા દર્શાવતો સદિશ આપ્યો છે L. જો બરાબર સમજજો, આ રેખા ઉપર હોય એવું એક બિંદુ આપ્યું છે અને દિશા દર્શાવતો સદિશ આપ્યો છે. આ L ની દિશા આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, આ બે એની દિશા જ કહેવાય. અને તમારે આ રેખાનું સમીકરણ શોધવાનું છે. ધારો કે આ રેખા ઉપર અહીંયા કોઈ જગ્યાએ P of R બિંદુ છે. આ P of R જે છે ને ઈ વેરિયેબલ પોઈન્ટ કહેવાય, ચલ બિંદુ છે અને આ એના સ્થાન સદિશ છે. આ A જે છે ઈ A નો સ્થાન સદિશ છે. A is a position vector of A. This R is a position vector of P. અને હવે તમારે આ રેખાનું સમીકરણ શોધવાનું છે. તો આપણે વ્યવસ્થિત ગણતરી કરીએ. જો આમાં તમારે ત્રણ પ્રકારના સમીકરણ આવે. એમાં પહેલું સમીકરણ આવે સદિશ સમીકરણ. વેક્ટર ઇક્વેશન. વેક્ટર ઇક્વેશન, સદિશ સમીકરણ. તો સદિશ સમીકરણ તમારે આમ યાદ રાખવાનું છે કે R is equal to A plus lambda L, where lambda belongs to R. જો આ ચલ સદિશ છે, આ A એટલે રેખા પરનું બિંદુ, એનો સ્થાન સદિશ. A એટલે position vector of capital A. Point A is on the line and L is a vector showing the direction of straight line. આ A છે ઈ રેખા પરના બિંદુનો સ્થાન સદિશ છે અને આ L છે ઈ રેખાની દિશા દર્શાવતો સદિશ છે. તો આ જે છે એને રેખાનું સદિશ સમીકરણ કહેવાય. જો બરાબર આ સમીકરણ યાદ રાખી લેજો.
આ સમીકરણની અંદર દરેક કોમ્પોનન્ટ બરાબર યાદ રાખજો છે શું ઈ સમજવાનો. આ તો ચલ સદિશ, એની તમારે વેલ્યુ ન મૂકવાની હોય. r ના સ્વરૂપમાં જ હંમેશા સમીકરણ આવે. આ a એટલે રેખા પરનું જે બિંદુ હોય એનો સ્થાન સદિશ, અને આ l એટલે રેખાની દિશા દર્શાવતો સદિશ. એટલે તમારે આ સમીકરણનો ઉપયોગ ક્યારે કરવાનો કે જ્યારે તમને રેખા ઉપર હોય એવું કોઈ બિંદુ આપ્યું હોય અને રેખાનો દિશા દર્શાવતો સદિશ આપ્યો હોય. આ બે વસ્તુ આપે એટલે તમે રેખાનું સદિશ સમીકરણ શોધી શકો. હવે આ સદિશ સમીકરણ ઉપરથી તમારે એક બીજું સમીકરણ તારવવાનું છે, ઈ છે પ્રચલ સમીકરણ, પેરામેટ્રિક ઇક્વેશન. પેરામેટ્રિક ઇક્વેશન પેરામેટ્રિક ઇક્વેશન. તો પેરામેટ્રિક ઇક્વેશન શોધવા માટે, પ્રચલ સમીકરણ શોધવા માટે તમારે બીજું કાંઈ કરવાનું નથી. આ જે સદિશ સમીકરણ છે એમાં r ઇઝ ઇક્વલ ટુ તમે આવું મૂકી દો, xi પ્લસ yj પ્લસ zk. આને તમે xyz એમ કહી શકો. પછી આ a ઇઝ ઇક્વલ ટુ તમે x1i પ્લસ y1j અને પ્લસ z1k આવું મૂકી દો. આને તમે x1 y1 z1 કહી શકો. અને આ જે દિશા દર્શાવતો સદિશ છે l, એની જગ્યાએ તમે ai પ્લસ bj અને પ્લસ ck આવું મૂકી દો. એટલે આને કહેવાય abc. જો તમે આ બધી જ વેલ્યુ છે આની અંદર મૂકશો તો આ સમીકરણ આમ થશે. જો આ r એટલે xi પ્લસ yj પ્લસ zk ઇઝ ઇક્વલ ટુ આ a એટલે x1i પ્લસ y1j અને પ્લસ z1k અને પ્લસ લેમ્બડા ઇન્ટુ l એટલે ai પ્લસ bj અને પ્લસ ck. તમે જો આને સાદું રૂપ આપો તો આનું આપણે વિસ્તરણ કરીએ, એક્સપાન્શન કરીએ અને આ i વાળા ટર્મમાંથી i કોમન કાઢીએ તો આવું વધશે કે x1 પ્લસ a લેમ્બડા ઇન્ટુ i પ્લસ y1 પ્લસ b લેમ્બડા ઇન્ટુ j પ્લસ z1 પ્લસ c લેમ્બડા ઇન્ટુ k આવું વધશે. અને પછી તમે જો સામસામે સરખામણી કરી દો, આ x ઇઝ ઇક્વલ ટુ આ થાય, y ઇઝ ઇક્વલ ટુ આ થાય અને z ઇઝ ઇક્વલ ટુ આ થાય, તો તમે ત્રણેયની જો સરખામણી કરો તો આમ થાય કે x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ a લેમ્બડા, પછી y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ b લેમ્બડા અને z ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ c લેમ્બડા. આવા તમને ત્રણ સમીકરણ મળે. અને એમાં આ લેમ્બડા બિલોંગ્સ ટુ r. તો આજે તમને x y અને z માટે જે અલગ અલગ સમીકરણ મળ્યા એને કહેવાય પ્રચલ સમીકરણ. એટલે આ રેખાના પ્રચલ સમીકરણો થઈ ગયા. જો પ્રચલ સમીકરણમાં ખાસ યાદ રાખજો, આ x1 y1 z1 એટલે રેખા પરના બિંદુના યામ, અને આ a b c એટલે દિશા દર્શાવતો સદિશ. બરાબર, આ બે વસ્તુ તમારી પાસે હોય એટલે તમને પ્રચલ સમીકરણ મળે. તમને પ્રચલ સમીકરણ એટલે ખબર છે, x y માટે જે અલગ અલગ સૂત્ર આવે એને પ્રચલ સમીકરણ કહેવાય. x અને y નું જે ભેગું સમીકરણ આવે એને કાર્ટેશિયન સમીકરણ કહેવાય. તો આ આપણે પ્રચલ સમીકરણ તારવી નાખ્યા. હવે જોઈ લેજો બરાબર. હવે આ પ્રચલ સમીકરણ ઉપરથી
હજી આપણે એક ત્રીજા પ્રકારના સમીકરણ આપણે શોધવા છે. તો એ ત્રીજા પ્રકારનું સમીકરણ શોધવા માટે આપણે એવું કરીએ, આ જે ત્રણ સમીકરણ, ત્રીજું સમીકરણ જે છે ઈ છે કાર્ટેઝીય સમીકરણ. કાર્ટેઝીય સમીકરણ, કાર્ટેઝીય ઇક્વેશન. હવે આપણે શું કરીએ કે આ ત્રણેયમાંથી આપણે લેમ્બડાને સૂત્રનો કર્તા બનાવીએ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એવું આપણે ફાઇન્ડ કરીએ. તો આની ઉપરથી તમે લેમ્બડા શોધો તો આમ થાય કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ x x1 upon a. આની ઉપરથી લેમ્બડા શોધો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ y y1 upon b. અને આની ઉપરથી લેમ્બડા શોધો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ z z1 upon c. અને હવે તમે આ લેમ્બડાને સરખાવી દો, કમ્પેર કરી દો તો આમ થાય કે x x1 upon a is equal to y y1 upon b is equal to z z1 upon c. તો આ જે સમીકરણ આવ્યું એને રેખાનું કાર્ટેઝીય સમીકરણ કહેવાય. This is the Cartesian equation of straight line. And in this equation x1 y1 z1 is a point which is on the straight line. And this ABC is a vector showing the direction of straight line. આ x1 y1 z1 છે ઈ બિંદુ બતાવે છે અને આ ABC છે ઈ દિશા દર્શાવતો સદિશ બતાવે છે. તો આ ત્રણ સમીકરણ ભણ્યા પછી તમને જો આટલું યાદ રહેવું જોઈએ કે તમારે રેખાના ત્રણ પ્રકારના સમીકરણ આવે, એક સદિશ સમીકરણ, પ્રચલ સમીકરણ અને કાર્ટેઝીય સમીકરણ. તમારી પાસે શું હોવું જોઈએ? રેખા ઉપર હોય એવું એક બિંદુ અને દિશા દર્શાવતો સદિશ. આ બે વસ્તુ હોય એટલે તમે આ ત્રણે ત્રણ સમીકરણ શોધી શકો. અને એમાં જનરલી આપણે આવા સંકેતનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે રેખા પરનું જે બિંદુ હોય એને આપણે x1 y1 z1 કહેશું અને દિશા દર્શાવતો જે સદિશ છે એને આપણે ABC કહેશું. એટલે તમારે આ સમીકરણ તમને શોધતા આવડે. તો આ ત્રણ સમીકરણ બરાબર તૈયાર કરી લ્યો અને પછી આપણે આનું એક ઉદાહરણ લઈએ એટલે તમને આખી ટોપિક છે એ એકદમ વ્યવસ્થિત સમજાઈ જશે. જોઈ લો. ચલો મિત્રો એક ઉદાહરણ લ્યો. નંબર 1, ધારો કે તમને a ના યામ આપ્યા છે 1 2 3 અને રેખાનો દિશા દર્શાવતો સદિશ આપ્યો છે 5 1 6. એક બિંદુ આપ્યું છે, દિશા દર્શાવતો સદિશ આપ્યો છે અને તમારે રેખાના સમીકરણ શોધવા છે. આપણે બધા સમીકરણ શોધશું. તો તમારે શું ટેવ પાડવાની કે આ જે રેખા ઉપર જે બિંદુ આપ્યું છે એના સ્થાન સદિશને તમારે a કહેવાનો. એટલે a એટલે આ થઈ જાય I plus 2j plus 3k. આ I આપણે a આપેલો છે. દિશા દર્શાવતો સદિશ જે છે l ઈ તમને આમ આપ્યો છે કે 5i plus j અને plus 6k. આ દિશા દર્શાવતો સદિશ આપ્યો છે અને હવે તમારે રેખાનું સમીકરણ શોધવાનું છે. તો તમારી પાસે બિંદુ છે, દિશા દર્શાવતો સદિશ છે. તો આપણે એક પછી એક સમીકરણ શોધતા જઈએ. તો સૌથી પહેલા આપણે શોધીએ સદિશ સમીકરણ. તો સદિશ સમીકરણ માટેનું સૂત્ર છે r is equal to a plus lambda l. lambda belongs to r. તમે આમાં વેલ્યુ મૂકશો તો r is equal to a એટલે I plus 2j plus 3k plus lambda into
L એટલે 5I પ્લસ J અને પ્લસ 6K લેમ્બડા બિલોંગ્સ ટુ R. તો આ તમને રેખાનું સદિશ સમીકરણ મળી ગયું, વેક્ટર ઇક્વેશન. બહુ સિમ્પલ, તમે એની સ્ટાઇલ જોઈ લેજો. અહીંયા જે આવે એ બિંદુ આવે, આ છે એ રેખાની દિશા દર્શાવતો સદિશ કહેવાય. હવે આપણે જે બીજું સમીકરણ જે શોધવું છે ઈ છે પ્રચલ સમીકરણ. તો એડિંગ કરો પ્રચલ સમીકરણો. પેરામેટ્રિક ઇક્વેશન. તો એના માટે ફોર્મ્યુલા છે x is equal to x1 plus a lambda, y is equal to y1 plus b lambda અને z is equal to z1 plus c lambda. Lambda belongs to R. તમે વેલ્યુ મૂકશો તો આમ થશે કે x is equal to, જો આ જે બિંદુ છે ને એને x1 y1 z1 કહેવાય અને આ જે દિશા દર્શાવતો સદિશ છે એને abc કહેવાય. તમને આવા ફોર્મમાં આપ્યું હોય તો તમારે આ જે છે એ x1 y1 z1 કહેવાય, આ abc કહેવાય. આમાં વેલ્યુ મૂકશો તો x1 એટલે 1 પ્લસ a એટલે 5 એટલે આ થયું 5 લેમ્બડા, પછી y is equal to y1 એટલે 2 પ્લસ b એટલે 1 લેમ્બડા અને z is equal to z1 એટલે 3 પ્લસ 6 c એટલે 6 લેમ્બડા અને લેમ્બડા belongs to R. લ્યો, આ તમને પ્રચલ સમીકરણો મળી ગયા. These are the parametric equation. અને હવે તમારે કાર્ટેશિય સમીકરણ જો શોધવું હોય, કાર્ટેશિય સમીકરણ, કાર્ટેશિય ઇક્વેશન, તો એનું ફોર્મ્યુલા યાદ રાખજો. x minus x1 upon a is equal to y minus y1 upon b is equal to z minus z1 upon c. આમાં x1 y1 z1 એટલે રેખા પરનું બિંદુ અને આ a b c એટલે દિશા દર્શાવતો સદિશ. તમે વેલ્યુ મૂકશો તો આમ થશે કે x minus x1 એટલે 1 upon a એટલે 5 is equal to y minus y1 એટલે 2 b એટલે 1 બરાબર z minus z1 એટલે 3 c એટલે 6. તો આ તમને કાર્ટેશિય સમીકરણ મળી ગયું. ચલો મિત્રો, એક બીજી નાનકડી વાત છે. તમને છે ને આમ તો આ બધા સૂત્રો યાદ રાખવા કમ્પલસરી છે, પણ થોડી વાર માટે એમ સમજો કે ક્યારેક માનો કે સૂત્ર ભૂલાઈ ગયા તો તમે ખાલી જો આ એક સૂત્ર યાદ રાખ્યું હશે તો આપણે આ બધા સમીકરણ છે એ આપણે શોધી શકીએ. એની રીત બરાબર યાદ રાખી લો. તમારે બીજું કાંઈ કરવાનું નથી. જો હું તમને સમજાવું, તમને ધારો કે તમે આ સમીકરણ શોધી નાખ્યું છે, આ કાર્ટેશિય સદિશ સમીકરણ તો તમે શોધી નાખ્યું છે. હવે પ્રચલ સમીકરણ શોધવાના સૂત્ર ધારો કે ભૂલાઈ ગયા તો તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની કે આ જે સદિશ સમીકરણ છે વેક્ટર ઇક્વેશન, એમાં r is equal to તમારે xi plus yj plus zk આવું મૂકી દેવાનું. r is equal to પછી ઈ r is equal to આની અંદર મૂકી દો એટલે આમ થશે કે xi plus yj plus zk is equal to, અહીંયા જો તમે સાદુરૂપ આપતા જાઓ તો 1 plus 5 lambda into I plus 2 plus lambda into j અને plus 3 plus 6 lambda into k આવું થાય.
અને પછી તમારે બીજું કાંઈ કરવાનું નહીં, આમ સામે સરખાવી દો. આ i નો સહગુણક અહીંયા x છે, અહીંયા i નો સહગુણક આ છે, મલ્ટીપલ. તો તમને આવા ત્રણ સમીકરણ મળી જાય કે x 1 + 5 લેમ્બડા, y 2 + લેમ્બડા and z 3 + 6 લેમ્બડા. તો આ તમને સીધા પ્રચલ સમીકરણ મળી ગયા. તમે માનો કે સૂત્ર ભૂલી ગયા તો તમારે આ રીતે કામ કરવું જોઈએ. અને પછી આ કાર્ટેશિય સમીકરણ છે ધારો કે ભૂલાઈ ગયું, આ સૂત્ર ધારો કે ભૂલાઈ ગયું, તો હવે તમારે શું કરવું પડે કે આ જે પ્રચલ સમીકરણ છે એમાંથી લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો. એટલે લેમ્બડા x - 1/5. આમાંથી તમે જુઓ તો લેમ્બડા y - 2, ત્રીજામાં લેમ્બડા z - 3/6. ત્રણેયને સરખાવી દો એટલે આ થઈ જાય x - 1/5 y - 2 z - 3/6. તો આ તમે જુઓ કે તમને કાર્ટેશિય સમીકરણ મળી ગયું. તમારે એક્ચ્યુઅલી સૂત્ર મૂકીને જ સમ કરવાના છે, પણ આ મેં તમને એમ સમજાયું, જે તમને સદિશ સમીકરણ આપે એમાં r xyz મૂકી સામે સરખાવી દો એટલે પ્રચલ સમીકરણ મળે. પ્રચલ સમીકરણમાં લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો ત્રણેયમાંથી અને લેમ્બડાને સરખાવી દો અથવા તો લેમ્બડાનો લોપ કરો તો તમને જે મળે એ કાર્ટેશિય સમીકરણ મળે. ક્લિયર? ચાલો મિત્રો આપણે એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે તમને રેખા પરનું બિંદુ એ આપ્યું છે અને આ દિશા દર્શાવતો સદિશ આપ્યો છે. તો રેખા પર જે બિંદુ આપેલું છે એને આપણે a કહેશું. તો a = 2i - 3j અને +k આવું થશે. અને દિશા દર્શાવતો જે સદિશ છે ઈ છે 3i + 2j અને +5k. તમારે આને કદાચ આમ સમજવું હોય તો સમજાય 3 2 5. હા. અને હવે આપણે સૌથી પહેલા સદિશ સમીકરણ લખીએ. સદિશ સમીકરણ તો સૂત્ર છે r = a + લેમ્બડા * l. લેમ્બડા belongs to r. વેલ્યુ મૂકશો તો r = a એટલે 2i - 3j + k અને પ્લસ લેમ્બડા * l એટલે 3i + 2j અને પ્લસ 5k. તો આ આપણે રેખાનો સદિશ સમીકરણ આવી ગયું. This is the vector equation of straight line. હવે તમારે પ્રચલ સમીકરણો શોધવા છે. પ્રચલ સમીકરણ તો આપણી પાસે ફોર્મ્યુલા છે x = x1 + a લેમ્બડા, y = y1 + b લેમ્બડા અને z = z1 + c લેમ્બડા. તમે વેલ્યુ મૂકશો તો આમ થશે કે x = x1 આ જે છે ઈ x1 y1 z1 કહેવાય, આ છે ઈ abc કહેવાય. તો x1 એટલે 2 + 3 લેમ્બડા, y y1 એટલે -3 + 2 લેમ્બડા અને z = 1 + 5 લેમ્બડા. લેમ્બડા belongs to r. આ તમને પ્રચલ સમીકરણો મળી ગયા. અને હવે તમારે શોધવાનું છે કાર્ટેશિય સમીકરણ. કાર્ટેશિય સમીકરણ તો સૂત્ર છે x - x1 / a બરાબર y - y1 / b બરાબર z - z1 / c.
કિંમત મૂકશો તો x માઇનસ x1 એટલે 2 છેદમાં a એટલે 3 બરાબર y માઇનસ y1 એટલે +3 અપન b એટલે 2 અને બરાબર z માઇનસ z1 એટલે 1 c એટલે 5. તો આ તમને કાર્ટેશિયન સમીકરણ મળી ગયું, કાર્ટેશિયન ઇક્વેશન. જોઈ લો બરાબર. ચલો મિત્રો, તો આજે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. આજના દિવસમાં આપણે ફક્ત એક સમીકરણ શીખ્યા છીએ. તમને રેખા ઉપરનું બિંદુ આપે અને દિશા દર્શાવતો સદિશ આપે એટલે રેખાનું સદિશ સમીકરણ થાય r = a + λl. એના પ્રચલ સમીકરણ થાય x = x1 + a λ, y = y1 + b λ and z = z1 + c λ. અને એનું કાર્ટેશિયન સમીકરણ થાય x - x1 / a y - y1 / b z - z1 / c. ક્લિયર? તો પ્રેક્ટિસ કરી નાખજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.